તો વિશ્વામિત્ર ઋષિને આ મંત્રનું દર્શન થયું. એ કાળ ક્યાંક ને ક્યાંક રામાયણના સમયનો ખરો, કારણ કે કદાચ વશિષ્ઠ અને વિશ્વામિત્ર નો ઉલ્લેખ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં આવે છે બાલકાંડમાં, અને વિશ્વામિત્ર સાથે રામાયણ જાય છે ને તાડકાનો વધ કે અહલ્યાનું ઉદ્ધારણ થાય છે. આ પ્રસંગ છે ત્યારે વિશ્વામિત્ર ઋષિ આવે છે અને વશિષ્ઠ ઋષિ પહેલા એમને ગુરુકુલમાં લઈ જાય છે. અને મને જ્યાં સુધી કદાચ થોડી ઘણી ખ્યાલ છે ત્યાં સુધી કામધેનુ ગાય માટે બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ કદાચ થાય છે ને, એમાં વિશ્વામિત્ર ઋષિને વશિષ્ઠ ઋષિ કહે છે કે આ નહીં મળે, અને પછીથી એ રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થવાની આખી છે. તો એ દરમિયાન અથવા તો એના થોડા વર્ષો પહેલા, કારણ કે ઋષિઓનો સમયકાળ કે એમની ઉંમર પણ જરા જુદી ચર્ચાનો વિષય છે, તો કદાચ લાંબા સમયથી હોય તો એ ક્યાંક ને ક્યાંક ત્રેતાયુગ, જો હું ભૂલ ન કરતો હોઉં તો એ જે કાળ ગણાય, એ દરમિયાન વિશ્વામિત્ર ઋષિને ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો. પણ વૈદિક પરંપરા તો એનાથી પણ પરાપૂર્વે છે. તો ઉલ્લેખ ભલે ગ્રંથોમાં ત્યારે થયો, એનું દર્શન આ યુગમાં થયું અને એનું એક સાક્ષાત્કાર થયો, આવું કંઈ ખરું કે આ હું જે સમજુ છું ખોટું છે? તમે બહુ સરસ વાત કરી કે વશિષ્ઠ અને વિશ્વામિત્રનો જે મતભેદ છે એ તો વૈદિક કાળથી ચાલ્યો આવતો મતભેદ છે. અને ત્યાં એવી વાત છે કે વશિષ્ઠ છે ને એ અમુક જ સંસ્કાર ધરાવતા હોય એને જ જ્ઞાન મળે, અને વિશ્વામિત્ર કે ના, વિશ્વામિત્ર નામ પ્રમાણે સર્વમિત્ર હતા, વિશ્વામિત્ર હતા. અને ગાયત્રી દ્વારા એમણે સર્વ મનુષ્ય માત્રને માટે જ્ઞાનના દરવાજા ઉઘાડી દીધા. અને એ વાત જે હતી ને એ સંદર્ભમાં છે કે દસ્યુ પ્રજા જે હતી, એ દસ્યુ પ્રજાના સંદર્ભમાં વૈદિક આખ્યાનો જે આપણને ઇતિહાસ મળે છે તે આ મળે છે કે એ વૈદિક કાળમાં વશિષ્ઠ અને વિશ્વામિત્રનો શું મતભેદ ચાલતો હતો, એ આ સંદર્ભમાં ચાલતો હતો. વશિષ્ઠ દસ્યુઓને જ્ઞાન આપવાની તરફેણમાં નહોતા, વિશ્વામિત્ર હતા. અને એટલે તાત્પર્ય છે એના માટે એક શબ્દ છે કે અનાર્યને પણ આર્ય બનાવનારો કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે. અને એ વિશ્વામિત્રે તપ કરીને આ પ્રાપ્ત કરેલો મંત્ર છે કે જે અનાર્ય છે એને પણ આર્યત્વ પ્રદાન ગાયત્રી મંત્ર દ્વારા થઈ શકે છે. એ વિશ્વામિત્ર દ્વારા જગતને અપાયેલી બહુ મોટી દેન છે. તો ઋગ્વેદમાં એનો જે પહેલો પ્રાથમિક ઉલ્લેખ મળે છે થી લઈને વિશ્વામિત્રને જ્યાં એમનું દર્શન થાય છે, એ બંને સમયગાળો એક જ કે જુદો કે એની વચ્ચે અંતર? ના, એક જ. વૈદિક કાળમાં જે એમને દર્શન થયું છે બસ એની પહેલાની જ આ એમના તપની વાત છે. બરાબર. અને નૈષદભાઈ, મુખ્ય જે આ મંત્રનો મહિમા એટલા માટે પણ છે કે ગાયત્રી પદમાં જ બહુ એનું રહસ્ય છુપાયેલું છે. સંસ્કૃત ભાષામાં જુદા જુદા ધાતુઓને આધારે એ નામ બને છે. તો આને જ કેમ આ ગાયત્રી મંત્રનો જ મહિમા મહામંત્ર તરીકે હજી સુધી છે, એનું કારણ છે ને એના નામકરણમાં છે, એના શબ્દમાં છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યનો આખો એક સંવાદ છે, અને એમાં ગાયત્રી પદનું નિર્વચન એમાં આપણને પ્રાપ્ત થાય છે. એમાં બહુ સરસ રીતે વાત કરી છે કે ગાયત્રી પદ બન્યું કેવી રીતે અને કેમ એનો આટલો મહિમા છે. તો કે છે ગયાન એટલે પ્રાણાન. ગય જે છે, ગયનો અર્થ થાય પ્રાણ, આન એટલે બહુવચન. ગયાન પ્રાણાન ત્રાયતે ઇતિ ગાયત્રી. જે પ્રાણોનું ત્રાણ કરે છે એને ગાયત્રી કહેવાય. પ્રાણોનું ત્રાણ કરનારી વિદ્યા તે ગાયત્રી વિદ્યા. પ્રાણોનું રક્ષણ કરનારી, ત્રાણ એટલે રક્ષણ, જેના દ્વારા પ્રાણોનું રક્ષણ થાય એને ગાયત્રી કહેવાય. અને સવિતાના આ
મંત્રથી, એનું ગાન કરવાથી પ્રાણોનું ત્રાણ થાય છે, એટલે એને ગાયત્રી કહે છે. તો એક આ ધાતુ જે ગય એ, અને ત્રય ધાતુ એટલે ત્રાણ, રક્ષણ કરવું. એક બીજું પણ નિર્વચન મળે છે. સ્કંદ પુરાણમાં પણ એ ભાવ આપેલો છે. એમાં પણ ગાયત્રી પદની સમજૂતી આ રીતે આપી છે કે જેનું ગાન કરવાથી ત્રાણ થાય એને ગાયત્રી કહેવાય. તો અહીંયા છે ને ગઈ ધાતુ છે. પેલામાં ગય ધાતુથી સિદ્ધ કર્યો એ શબ્દ, અહીંયા ગઈ ધાતુ છે. ગને બે માત્ર, ગઈ પરથી ગાન. જેનું ગાન કરવાથી પ્રાણોનું રક્ષણ થાય એને ગાયત્રી કહેવાય. અને તમે શરૂઆતમાં પેલી ગુરુ શિષ્યની વાત કરી હતી નૈષદભાઈ, છેક વૈદિક કાળથી આજ સુધી જ્યારે પણ અભ્યાસ, અધ્યયન, સ્વાધ્યાયનો પ્રારંભ કરવાનો સમય આવે ત્યારે ગુરુમંત્ર તરીકે વૈદિક કાળથી ગાયત્રી મંત્રને જ ગુરુમંત્ર તરીકે આપવામાં આવે છે. એનું કારણ છે ને, એના મેં હમણાં જે કીધું એ કે શિષ્યના પ્રાણોનું ત્રાણ કરનારી વિદ્યા હોવાને કારણે ગુરુને વાલું કોણ હોય? શિષ્ય હોય. અને એટલા માટે એના પ્રાણોનું રક્ષણ ગુરુને અભિપ્રેત છે. કારણ કે એને હવે વિદ્યા આપવા જઈ રહ્યા છે, ત્યારે એનું સ્વાસ્થ્ય, એનું સંરક્ષણ થવું બહુ જરૂરી છે. તો પ્રાણોનું ઉન્નયન કોણ કરે? એ આ ગાયત્રી દ્વારા થાય.